ગીર સોમનાથના કોડીનાર તાલુકાના સિંગોડા ડેમની કેનાલ સફાઈ મુદ્દે વિવાદ ઉભો થયો। કેનાલ સફાઈ માટે 15 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર થયા છતાં ખેડૂતો દ્વારા માત્ર નામ પૂરતી સફાઈ થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે સમયસર અને યોગ્ય રીતે સફાઈ ન થાય તો કેનાલના અંતિમ છેડાએ પાણી ન પહોંચે તેવી ભીતિ છે। સિંગોડા ડેમમાંથી નીકળતી આશરે 45 કિલોમીટર લાંબી કેનાલ મારફતે તાલુકાના 16 ગામોની અંદાજે 1200 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે। બીજી તરફ સિંચાઈ વિભાગે ખેડૂતોના આક્ષેપોને નકારી કાઢ્યા છે। નાયબ કાર્યપાલક ઇજનેર વિવેક રાઠોડે જણાવ્યું કે કેનાલ સફાઈનું કામ આગામી 20 દિવસ સુધી સતત ચાલુ રહેશે। केनाल में साफ सफाई जो करवामां आवे अंदाजित 60 किलोमीटर रेशियामां आ केनालो छे बराबर। तो एनो 30 लाख जो सरकार द्वारा बजेट जाहिर करवामां आव्युं छे, पण सिंचाईना जे कर्मचारीओ अने जे अमुक राजकीय लोकोने साठगांठने कारणे अमारे केनालोमां जेम देखावो करी अने फोटा पाड़ी અને એનો મતલબમાં એવું સાફ સફાઈ કરે છે। સફાઈ કરે પણ જેસીબી ફેરવી નાખ્યું આ વખતે, પણ જે રેગ્યુલર જે પદ્ધતિ વાઇઝ જે સાફ સફાઈ કરવાની આવે એવી સાફ સફાઈ થતી નથી। તે ઇજારદારને આ કેનાલ સાફ સફાઈનું કામ આપવામાં આવેલું છે અને આ કામ સાફ સફાઈનું કામ અંદાજિત 20 દિવસ પહેલા કે હાલ કેનાલમાં પેલું પ્રથમ પાણી પૂર્ણ થઈ ગયું છે અને બીજું પાણી ચાલુ છે, એટલે 13 તારીખના રોજ સિંચાઈ સમિતિની બેઠક મળી છે અને બેઠકમાં નક્કી થયા મુજબ ફોર્મ ભરવાની અને કેનાલ સાફ સફાઈ કરવાની કામગીરી પૂર્ણ કરી અને પૂર્ણ થયા બાદ કે આ વખતે માવઠું પણ પડેલું હતું, કેનાલમાં પાણી ચાલુ હતું, એટલે કેનાલ છોડવા પહેલા જેટલું આવશ્યકતા મુજબનું કામ હતું તે કામકાજ પૂર્ણ કરી અને કેનાલમાં પાણી છોડવામાં આવેલું હતું। અને તે સિવાય વાત કરું કે જે અમુક સાઈડોમાં કે જે કેનાલ પાણી છોડવામાં ન નડતર હોય અને જે અમારા ગેટ રિપેરિંગનું કામ છે કે જે અમે બીજું કોઈ એવો સમય મર્યાદા નક્કી કરીને કે જ્યારે ખેડૂતોને પાણી આપવામાં ડિસ્ટર્બ ન થાય ત્યારે એ કામ કરવાનું આપણું આયોજન છે।